કરજણનગરમાં નગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવમાં ધામધૂમથી ગણેશ વિસર્જન કરવામાં આવ્યું। આજે 10 દિવસ બાદ ગણપતિ ગજાનન દાદાને આરતી પૂજા કરી ડીજેના તાલે વાતે ગાતે વિસર્જન કરવામાં આવ્યું। કરજણનગરના તમામ ગણપતિ બજારમાં ભેગા થયા હતા। તેમાં ભાવિ ભક્તો અલગ અલગ પોશાક પહેરી પોતપોતાની સંસ્કૃતિ પ્રમાણે નાચગાન કરી ગણપતિ બાપા મોરિયાના ગગનભેદી નારા લગાવી આનંદ ચૌદસનો આનંદ માણ્યો હતો। આ વર્ષે કરજણ નગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના મોટા ગણપતિનું વિસર્જન કરવામાં આવ્યું, જ્યારે મોટાભાઈ ગણપતિ માટે ક્રેનની ઊંડ સુવિધા કરવામાં આવી હતી। કૃત્રિમ તળાવ પાસે કરજણ ફાયર સેફટી, આરોગ્ય વિભાગ, ઇમરજન્સી 108, એમ્બ્યુલન્સ, પોલીસ ખડેપગે તૈનાત જોવા મળી હતી। પહેલા જ વર્ષે કરજણ નગરની જનતાએ પણ સારો સાથ સહકારથી લગભગ 70થી વધુ મૂર્તિનું વિસર્જન થયું હતું, જે કરજણ તાલુકાના નારેશ્વર ખાતે નર્મદા નદીમાં લઈ જવાતા હતા અને કોઈ અણબનાવ બનતા હતા, તેની ધ્યાને લઈ સરકાર દ્વારા કૃત્રિમ તળાવનું આયોજન કરતા આવી ઘટનાઓ ઘટતી બંધ થઈ। કરજણ નગરના સમગ્ર લોકોએ કૃત્રિમ તળાવનો લાભ લીધો હતો। બ્યુરો રિપોર્ટ, કરજણ સંદેશ ન્યૂઝ, કરજણ। કરજણ નગરપાલિકા દ્વારા ચાલુ સાલે પ્રથમ ગણપતિ વિસર્જનમાં કૃત્રિમ તળાવ બનાવવામાં આવેલ છે। ત્યાં સુધી ગણેશ મંડળો દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળે છે અને લગભગ અત્યાર સુધી 70થી 75 ગણપતિનું વિસર્જન થઈ ગયું છે અને ગણપતિના ભક્તો આ તળાવની કામગીરી કરવાથી ખૂબ જ ખુશ જણાવેલ છે। તેમજ દરેકને અહીંયા પાણીની પણ વ્યવસ્થા રાખવામાં આવેલ છે અને કરજણ નગરપાલિકા દ્વારા 35 મીટર બાય 22 મીટર એટલે કે 770 ચોરસ મીટર તળાવ બનાવવામાં આવેલ છે। આજે જ્યારે ગણપતિ વિસર્જન થયા બાદ જે આજે તળાવનું પછી સરકારશ્રીના નિયમો પ્રમાણે જે કાર્યવાહી કરવાની છે એ પ્રમાણે ગણપતિની તમામ મૂર્તિઓને અન્ય સ્થળે લઈ જઈ કાઢી અને પછી તળાવનું પૂરી દેવામાં આવશે।